ત્યાર પછી આગળ બીજું શું કરી શકીએ સાહેબ? તો કે ઇલેક્ટ્રોપ્લેટિંગ કરી શકીએ. શું કરી શકીએ છીએ આપણે? ઇલેક્ટ્રોપ્લેટિંગ કરી શકીએ. સાહેબ ઇલેક્ટ્રોપ્લેટિંગ એટલે શું? સમજાવો તો. સમજાવો. ઇલેક્ટ્રોપ્લેટિંગ એટલે એવી રીતે આપણે કરવામાં આવે કે ધાતુ છે ને, કોઈ ધાતુ, એ ધાતુને કાટથી બચાવવા માટે એક ધાતુ એવી લેવામાં આવે કે ઇઝીલી પ્રક્રિયા ના કરી શકે હવા સાથે. જેમ કે તમને સમજાવું કે ભાઈ લોખંડ છે, તો આ જે લોખંડ છે એ લોખંડની ઉપર મિત્રો આપણે નાખી દઈએ છીએ ઝીંક. શું કરી દઈએ છીએ? લોખંડને આપણે કરીએ છીએ ઝીંક સાથેની પ્રક્રિયા કરીએ છીએ. તો Fe અને ઝીંક આ બંનેની પ્રક્રિયાથી આપણને એક અલગ ટાઈપનું લોખંડ મળે છે, બરાબર ને? અલગ પ્રકારનું લોખંડ મળે છે, જે લોખંડ મિત્રો કાટ ન લાગી શકે ને એવું છે. તો આ જે પ્રક્રિયા છે એને કહેવામાં આવે છે ગેલ્વેનાઇઝેશન. શું કહેવાશે એને? ગેલ્વેનાઇઝેશન. યાદ રાખજો, ટૂંકમાં પૂછાતો ઘણી બધી વાર પ્રશ્ન તમને આ એક્ઝામમાં તમને જોવા મળેલો છે, પાછળની એક્ઝામમાં.